નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ ઓછા તેલમાં ખૂબ જ ટેસ્ટી અને એવો ચટપટો કે સવારના નાસ્તામાં કે સાંજે ચા સાથે અને બાળકોને પણ ટિફિનમાં તમે આપી શકો એવો હેલ્ધી અને એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીને તૈયાર કરશું. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અહીંયા મેં એક કાચા બટેકાને સરસ રીતે ધોઈને છોલીને લઈ લીધો છે. હવે આપણે આ રીતે ગ્રેટર વડે તેને ગ્રેટ કરી લેવાનો છે. તમે 2 બટેકા પણ લઈ શકો છો. તો અહીંયા મેં બટેકાને સરસ રીતે ગ્રેટ કરીને રેડી કરી લીધો છે. હવે આપણે તેમાં અડધો કપ સૂજી એટલે કે રવો એડ કરવાનો છે. અડધો કપ જ ચણાનો લોટ બેસન નાખી દેવાનો છે એમાં. અને ત્યાર પછી આપણે અહીંયા અડધો કપ દહીં લઈ લીધો છે. દહીંથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે દહીંવાળા કપમાં જ અડધો કપ પાણી એમાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાની છે બધી જ સામગ્રીને. તો જો તમારી પાસે દહીં ન હોય તો તમે લીંબુ અડધો નીચોવીને પાણી નાખીને પણ આ નાસ્તો બનાવી શકો છો, પણ દહીંથી ખૂબ જ સરસ બને છે. ત્યાર પછી આપણે અહીંયા 1 કપ ગાજરને સરસ રીતે ગ્રેટ કરીને નાખી દેવાની છે. તમે આને ઝીણી ઝીણી ચોપ કરીને પણ નાખી શકો છો. અહીંયા અડધી ડુંગળીને ઝીણી ઝીણી સમારીને નાખી દઈશું. તેના બદલે તમે બીજી શાકભાજી પણ નાખી શકો છો ડુંગળીના બદલે. અને અહીંયા 1 લીલી મરચી અને આદુનો ટુકડો નાખશું. ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અડધી ચમચી સફેદ જીરું એડ કરવાનું છે. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને 1 પિંચ જેટલી આપણે તેમાં હિંગ એડ કરીશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આ ડાયજેશન માટે પણ સારી છે હિંગ. હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે અહીંયા મરચાંની તીખાશ બાળકો માટે બનાવતા હો તો તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આપણે ખીરાને બહુ વધારે પાતળું નથી કરવાનું, બેટરને થોડો ઘટ્ટ જ રાખવાનો છે. તો પહેલાં આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે તમારા મનપસંદ શાકભાજી પણ તેમાં એડ કરી શકો છો. શિમલા મિર્ચ પણ એમાં નાખી શકો છો બાળકો માટે. અને હવે અહીંયા 2-3 ચમચી પાણી આપણે એડ કરીને થોડુંક તેને એની કન્સિસ્ટન્સી થોડીક પાતળી કરી લઈશું. આ રીતે વધારે નહીં, બસ 2-3 ચમચી જ પાણી આપણે નાખવાનું છે અને આ રીતે એને થીક રાખવાનું છે. તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણો ખીરો એકદમ રેડી છે. તો આપણે નાસ્તો તૈયાર કરી લઈશું. તો તેના માટે આપણે ગેસ પર અહીંયા એક આ રીતે કઢાઈ રાખી દેવાની છે. તમે પેન પણ રાખી શકો છો કે પછી તવો પણ રાખી શકો છો અને તેમાં 2 નાની ચમચી તેલ આપણે ઉમેરી દઈશું. તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું અને તેના પછી આપણે તેમાં સફેદ તલ નાખી દેવાના છે 1 ચમચી. એનાથી ખૂબ જ સરસ લુક આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો લાગે છે. અને મીઠા લીમડાના પાન આપણે એડ કરી દઈશું. તમે અહીંયા રાઈ પણ નાખી શકો છો. રાઈના દાણા પણ તમે નાખી શકો છો અને સરસ રીતે તેલ શેકાઈ જાય પછી આપણે આ બેટરને રેડી કરેલો હતો ને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં આપણે આમ સ્પ્રેડ કરી દેવાનો છે. પેનમાં આપણે આ રીતે બેટરને સ્પ્રેડ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે પછી તેને જરાક સરખું કરી લઈશું આ રીતના. તો વધારે આપણે પાતળું નથી રાખવાનું, આ રીતે થીક જ રાખવાનું છે. તો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બને છે અને ઓઇલી પણ નથી લાગતું અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો આ રીતે ચમચા વડે આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરીને પછી ઢાંકી દઈશું. તેના ઉપર 1 મિનિટ માટે ઢાંકીને સરસ રીતે અંદરથી કૂક કરી લેવાનો છે. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈશું નીચેથી બરાબર સારી રીતે શેકાઈ ગયો છે કે નહીં અને પછી આ રીતે તેને ફ્લિપ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો હવે બીજી બાજુ પણ આ જ રીતે આપણે તેને શેકી લેવાનું છે, નાસ્તાને કૂક કરી લેવાનો છે. તો અંદરથી પણ સરસ રીતે કૂક થઈ જાય તેના માટે આપણે મીડિયમ ફ્લેમ રાખશું અને સરસ રીતે તેને રાંધી લઈશું. તો તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. હવે આપણે ઉપરથી 1 નાની ચમચી તેલ નાખી દઈશું તો બંને બાજુ સરસ રીતે શેકાઈ જાય. અને જો તમને આ નાસ્તાની રેસીપી સારી લાગતી હોય તો કમેન્ટ શેર જરૂરથી કરજો અને લાઇક કરી દેજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આ જ રીતે હું બીજી બાજુ પણ સરસ રીતે શેકી લઈશ નાસ્તાને.
બીજી બાજુથી પણ નાસ્તો સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે તેને એક મોટી પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે પ્લેટમાં લઈ લઈશું નાસ્તાની. આ રીતે આપણે તેને પ્લેટમાં લઈ લેવાનો છે. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળ રીતે નાસ્તો બની જાય છે. તમે તેને જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તમે એકવાર ચોક્કસ બનાવજો નાસ્તાને. તો અહીંયા મેં તેને પ્લેટમાં લઈ લીધો છે અને હવે આપણે તેને કટ કરી લઈશું. તો તમે નાઇફથી કે પછી આ રીતે પીઝા કટરથી તેના પીસેસ કરી શકો છો, જેવા તમે કરવા માંગતા હો તેવા. તો આ રીતે જુઓ, મેં તેનું પીસ એક કરી લીધો છે. ખૂબ જ ટેસ્ટી અને અંદરથી એકદમ નાસ્તો કૂક થઈ ગયો છે. તો આ રીતે નાના નાના પીસેસ કરીને આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી છે. તો મેં તેના પીસેસ કરી લીધા છે. આ રીતે નાના નાના પીસેસ આપણે કરી લઈશું. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.